અંકલેશ્વરમાં પરપ્રાંતીય યુવાનની થયેલી હત્યાના મામલામાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે। યુવાનની હત્યા અનૈતિક સંબંધોના થઈ હોવાના ઘટસ્ફોટ સાથે પોલીસે મહિલાના જમાઈ અને દીકરાની ધરપકડ કરી છે। અંકલેશ્વરમાં તાજેતરમાં સામે આવેલ એક હત્યાના બનાવે વિસ્તારમાં ચકચાર મચાવ્યો છે। મૂળ ઉત્તર પ્રદેશના પરપ્રાંતીય યુવાન મુન્ના લક્ષ્મણ પાલની હત્યાના મામલે પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે। મૃતક યુવાનનો એક મહિલા સાથે અનૈતિક સંબંધ હતો। આ મહિલા અંકલેશ્વરમાં પાનનો ગલ્લો ચલાવતી હોવાનું જાણવા મળ્યું છે। આ સંબંધ અંગે મહિલાના પરિવારજનોને જાણ થતાં તણાવ ઊભો થયો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલાના જમાઈ ભોલુ માનિક મંડલ અને સગીર વયના દીકરાએ મળીને યુવાનની હત્યા કરી હતી। આરોપીઓએ ગુનાને અંજામ આપ્યા બાદ મૃતદેહને સારંગપુર નજીક ફેંકી દીધો હતો, જ્યાંથી ગળું કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। તારીખ 17/4/2026ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી અંજની ધારા સોસાયટી પાસે પોલીસને એક અજાણી પુરુષની લાશ મળી આવે છે, જે શરૂઆતમાં એક અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી તરીકે હોય છે, પરંતુ પોલીસ ગણતરીના કલાકોમાં જ શોધી કાઢે છે કે આ ડેડ બોડી કોની છે। જે ખ્યાલ આવે છે કે આ ડેડ બોડી જે છે એ મુન્ના કે જે લક્ષ્મણ પાલના દીકરા છે, જેની ઉંમર આશરે 43 વર્ષના છે અને એ યુપીના રહેવાવાળા છે તેઓની છે। ત્યારબાદ પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સના આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સના દ્વારા ગણતરીના કલાકોમાં જ કોના દ્વારા તેની તીક્ષ્ણ હથિયારોથી હત્યા થઈ છે તે જે શાંતિદેવી દિલીપ મંડળ છે તેઓ એક પાનનો ગલ્લો ચલાવે છે અને તેમના ક્યાંય ને ક્યાંય સંબંધો જે હતા એ આ મરણ જનારની સાથે હતા, કે જેને લઈ અને શાંતિદેવીની સાથે અને એ મરણ જનારની સાથે રાત્રે બોલાચાલી થઈ હતી, કે જે વખતે તેમનો ત્યાં જમાઈ જે ભોલુ માનિક મંડલ અને દીકરો પણ હાજર હોય અને ત્યારબાદ બંને દ્વારા જે છે તેની હત્યા કરી દેવામાં આવે છે।